जनवरी एमकॉम सेम 3 ના વિદ્યાર્થી સબ્જેક્ટ છે આપણો ટેક્સેશન 1 કરવેરા પરિચય એટલે કે કરવેરા. તો આપણે આ વિષયની શરૂઆત કરીએ છીએ. પહેલા યુનિટમાં થિયરી છે કર આયોજન, ખ્યાલ અને ઉદ્દેશો, અને બીજું ચેપ્ટર છે વ્યક્તિગત રહેઠાણના દરજ્જો અને કર આયોજન. બીકોમ સેમ 3 માં ટેક્સેશન સબ્જેક્ટ આપણે ભણ્યા છે, કરવેરા પરિચય ભણ્યા છે. તો જેમાં એની થિયરી પણ ભણ્યા છે. આ ચેપ્ટર વ્યક્તિગત રહેઠાણના દરજ્જા વિશે પણ આપણે ભણ્યા છે. 3 દરજ્જા એ રહેઠાણના દરજ્જા આપણે જોયા છે: રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. આપણે એ ભણવાનું છે, પણ સાથે સાથે આયોજન, પ્લાનિંગ એટલે કે ટેક્સનું પ્લાનિંગ આપણે જોવાનું છે. બાકીના યુનિટો તો ત્યાર પછીનું યુનિટ આપણે પગાર શીર્ષક, એ પણ આપણે સેમેસ્ટર 3 માં ભણ્યા છીએ, અને એનું પ્લાનિંગ આપણે એમકોમ 3 માં ભણીશું. ત્યાર પછી સેમેસ્ટર 3 બીકોમ માં મકાન મિલકત શીર્ષક ભણ્યા છે, એ પણ આપણે અહીંયા ભણવાનું છે. એનું પ્લાનિંગ એમકોમ 3 માં જોઈશું. એ જ રીતે સેમેસ્ટર 4 બીકોમ માં અન્ય સાધનોનું શીર્ષક, મૂડી નફાનું શીર્ષક અને અન્ય ધંધા વ્યવસાયની આવક, આ ત્રણે ત્રણ શીર્ષકો આપણે સેમેસ્ટર 4 બીકોમ માં ભણ્યા છે. અહીંયા આપણે એમકોમ સેમ 3 માં ભણીશું કે જ્યારે આ પાંચે પાંચ શીર્ષકોમાંથી આવક થતી હોય તો એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, કેટલો ટેક્સ ભરવાનો થશે, એ આપણે ડીપમાં જોઈશું. મેં બીકોમના વિડીયો આપણા ગ્રુપમાં મૂક્યા છે, તો એ બેઝિક નોલેજ છે. જો બેઝિક નોલેજ ના આવે, પાયાનું જ્ઞાન જ ના હોય, ભથ્થાઓ વિશે ખ્યાલ ના હોય, સવલતો વિશે ખ્યાલ ના હોય, તો આપણે આગળ દાખલો ભણી શકતા નથી. એટલા માટે આપણે શરૂઆતના જે બીકોમ સેમ 3 ના વિડીયો આપણા ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે, એ વિડીયો આપ જુઓ, અને ત્યાર પછી આપણે એમકોમના જે દાખલાઓ છે, પગાર શીર્ષક, મકાન મિલકત શીર્ષક, મૂડી નફો છે, ધંધા વ્યવસાય શીર્ષક છે, અને અન્ય સાધનોનું શીર્ષક છે, એના દાખલા આપણે જોઈશું. પણ બેઝિક નોલેજ તમને આવડવું જોઈએ, એટલા માટે આપણે એ વિડીયો પણ સાથે સાથે બીકોમના વિડીયો પણ આપણે જોતા રહીશું. હવે યુનિટ 1 માં બે ચેપ્ટર છે. ફર્સ્ટ છે કર આયોજન, એનો ખ્યાલ અને ઉદ્દેશ. ટેક્સ શું છે? તો સરકારની મુખ્ય આવક એ ટેક્સ છે. સરકાર તમારા પાછળ રોડ, રસ્તા, વીજળી, પાણીની જે સુવિધા આપે છે, આરોગ્યની સુવિધા આપે છે, શિક્ષણની સુવિધા આપે છે, મફત સુવિધા આપે છે, એ ક્યારે આપી શકે? જો એની કોઈ આવક ન હોય તો એ સુવિધા આપી શકે નહીં. એટલા માટે અહીંયા સરકાર દ્વારા ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે ટેક્સ એટલે કે કર એ સરકારની મુખ્ય આવક છે. ભારતનો અને વિદેશનો કોઈ પણ અહીંયા રહેઠાણનો દરજ્જો પણ આપણે જોઈએ છે કે ભારતનો રહીશ હોય અને ભારતમાંથી કે વિદેશમાંથી આવક કમાતો હોય તો એના માટે જે પણ વાર્ષિક આવક છે એ જે તે આગામી વર્ષ અને પાછલા વર્ષની આવક જે તે આગામી વર્ષમાં આપણે એને ટેક્સ સરકારને ભરવો પડે. જો આપણે ટેક્સ જ ન ભરીએ, ટેક્સમાંથી જ ચોરી કરતા હોઈએ, તો પછી સરકારની આવક ઘટે છે. એટલા માટે સરકાર છે એ ટેક્સને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે, અને આ આવકમાંથી આપણા પાછળ, આપણા સમાજના લોકો પાછળ
સુવિધાઓ ઊભી કરવા માટે, મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા માટે, પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે આ સરકાર ટેક્સ વસૂલ કરતી હોય છે. એટલા માટે પહેલું કે કર આયોજન. તો કર આયોજનમાં આપણે કેટલીક થિયરીઓ જોઈએ છે કે શા માટે સરકાર, તો દેશની આર્થિક અસરકારકતા વધારવા માટે, દેશની સમૃદ્ધિ વધારવા માટે આ ટેક્સ સ્વરૂપે લોકોની આવક ઉપરથી ટેક્સ સરકાર વસૂલ કરતી હોય છે. દેશની સમૃદ્ધિ વધારે, ઉત્પાદકતામાં વધારો કરવા માટે, સાથે સાથે આર્થિક વિકાસ માટે, દેશના આર્થિક વિકાસ માટે મહેસૂલી આવક આ ટેક્સ સ્વરૂપે આ ઉઘરાવવામાં આવતી હોય છે. સરકાર દ્વારા આપવામાં આવતી જે સુવિધાઓ છે, પાયાની સુવિધાઓ છે, એ સુવિધામાં વધારો કરવા માટે પણ આ ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે. એ જ રીતે અમુક નિયંત્રણની અંદર, અમુક સ્લેબની અંદર આપણે ટેક્સ સરકાર દ્વારા મૂકવામાં આવેલા છે, સ્લેબ મૂકવામાં આવે એ પ્રમાણે આપણે ટેક્સ સરકારને ભરવો પડે છે. આર્થિક સુખાકારીમાં વધારો કરવા માટે પણ આપણે ટેક્સ સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે. અને દેશની સલામતીના સાધનો ઊભા કરવા માટે, સરહદ ઉપર દુશ્મન દેશના નાગરિકો સાથે આપણે જ્યારે ટકરાવવું હોય તો એના માટે આ દુશ્મન દેશના નાગરિકો સાથે ટકરાવવા માટે આપણી પાસે નાણાકીય અને સાધન સંપત્તિ જરૂરી છે. એ સાધન સંપત્તિ આ દરેક વ્યક્તિ પાસેથી ટેક્સ સ્વરૂપે આ નાણાં ઊભા કરીને એ વસ્તુ આપણે સરકાર એ સરહદ ઉપર જે આપણા આર્મી મેનો છે, લશ્કરી મેનો છે, પોલીસ જવાનો છે, એમને આ સાધનો પૂરા પાડતા હોય. તો આમાં પણ સરહદી સલામતી માટે પણ ટેક્સ જરૂરી છે. અને કુદરતી જો અચાનક કોઈ ભૂકંપ કે અચાનક કોઈ આફત આવી જાય, એ આફતમાં નિવારવા માટે પણ સરકાર દ્વારા આ જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે, તો આ બધા નાણાં એ સરકાર આપણા પાછળ જ વાપરે છે. એટલા માટે દરેક વ્યક્તિએ એ ટેક્સ ભરવો જરૂરી છે. જો આપણે ટેક્સ ભરીશું તો સરકારની આવક વધશે. અને ટેક્સ દ્વારા સરકાર આવક કમાય છે, ડાયરેક્ટ બીજી કોઈ આવક સરકારની હોતી નથી. એટલે સરકારની આવક એક ટેક્સ સ્વરૂપે આપણી પાસેથી વસૂલતા હોય છે. પ્રશ્ન તમને, દરેક વ્યક્તિ ટેક્સ ભરતો હોય છે, તો આપણે પ્રશ્ન આમાંથી થિયરી સ્વરૂપે આપણે પ્રશ્ન જોઈએ તો એક પ્રશ્ન છે કર ભારણ ઘટાડવાના વિકલ્પો. કર ભારણ ઘટાડવાના વિકલ્પ. પ્રશ્ન થિયરી સ્વરૂપે આવે તો પણ આપણે લખી શકીએ. અહીંયા દરેક વ્યક્તિની આવક ઉપર સરકાર ટેક્સ વસૂલતી હોય છે, પણ એમાંથી પણ કેટલીક મુક્તિ મેળવવી હોય તો એના માટે સરકારે આપણને કેટલું પ્લાનિંગ આપ્યું છે. અને એ પ્લાનિંગની અંદર આપણે રોકાણ કરતા હોઈએ તો આપણે ટેક્સમાં ઘટાડો કરી શકતા હોઈએ છીએ. તો એના માટે કાયદાની મર્યાદામાં અને કાયદાની મર્યાદા બહાર આપણે ટેક્સ પ્લાનિંગ કરી શકીએ છીએ. તો કાયદાની મર્યાદામાં એટલે કે આપણે સરકારે જે નિયંત્રણો આપ્યા છે એમાં રોકાણ કરીએ. અને કાયદાની મર્યાદા બહાર તો આપણે આવક ન બતાવીએ અને ટેક્સ બચાવીએ તો એ ગેરકાયદેસર છે. જ્યારે પણ પકડાઈએ ત્યારે એક સાથે ટેક્સ સરકાર આપણી પાસે વસૂલ કરતી હોય. તો કાયદાની મર્યાદામાં રહીને આપણે ટેક્સમાં થોડો ઘટાડો કેવી રીતે કરવો. દાખલા તરીકે આપણી આવક 10 લાખ હોય તો 10 લાખની આવક માટેના જે સરકારે સ્લેબ આપ્યા છે એ સ્લેબ પ્રમાણે આપણે 30% કરતાં વધારે જતા હોઈએ તો એ પ્રમાણે ટેક્સ ભરવાનો થાય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવક વેરાના સ્લેબ પણ જોઈશું. તો કાયદાની મર્યાદામાં આપણે કેવી રીતે ટેક્સમાં ઘટાડો કરવો, તો એના માટે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. કર આયોજન, કર આયોજન એટલે કે ટેક્સનું પ્લાનિંગ અને કર વર્ઝન
કે આપણે ટેક્સ માંથી બચવા માટે આવક છુપાવવા. દાખલા તરીકે કેટલીક આવક આપણે ચોપડે નથી બતાવતા, કેટલીક એવી આવક છે જે આપણને રોકડમાં મળે છે, રોકડમાં આવે એટલે રોકડમાં જ આપણે ખર્ચ કરતા હોઈએ છીએ. એ આવક આપણે ચોપડે ન બતાવી અને પોતાની આવકમાં ન બતાવીએ તો એટલો ભાગ આપણે કર ચોરી કરી. દાખલા તરીકે મને કોઈના દ્વારા 50,000 રૂપિયા મળ્યા હોય અને એ રોકડમાં મળ્યા હોય, તો રોકડમાં મળ્યા હોય તો એ 50,000 ની આવક ના આપણે 30% વધારાની આવક કયા સ્લેબમાં આવીએ છીએ એ સ્લેબ પણ આપણે જોઈશું. પણ જે 50,000 ની જે આવક છે એ આવક ઉપર આપણે જે વધારાનો ટેક્સ ભરવાનો થાય છે એમાં નવા સ્લેબ અને જૂના સ્લેબ પ્રમાણે આપણે જૂના સ્લેબ પ્રમાણે જોઈએ તો વધારાની આવકના નામ જોવા જાવ તો 50,000 ના 30% બરાબર 15,000 અને એમાં પ્લસ 4% સરચાર્જ એટલે 15,000 ના 4% 600 રૂપિયા એટલે કે 15,600 રૂપિયા આપણે જો રોકડની આવક ન દર્શાવીએ તો આપણે 15,600 રૂપિયાનો ટેક્સ ચોરી કરીએ છીએ. એટલે અહીંયા કર ભારણ ઘટાડવાના વિકલ્પોમાં એક જોઈએ તો કાયદાની મર્યાદા બહાર. તો કાયદાની મર્યાદા શું છે? તો કાયદાની મર્યાદા કે કરનું પ્લાનિંગ કરીએ. સરકારે આપણને જે સ્લેબ આપ્યા છે એ સ્લેબ દાખલા તરીકે જૂના સ્લેબમાં જોઈએ તો 2,50,000 સુધી આપણે કોઈ ટેક્સ ભરવાનો નથી. 2,50,000 થી 5 લાખ સુધીની આવક હોય તો 5% ટેક્સ ભરીએ છીએ. 5 લાખ થી 10 લાખ સુધીની આવક હોય તો 20% ટેક્સ ભરીએ છીએ અને 10 લાખ કરતાં વધારે હોય તો 30% સ્લેબ ભરીએ છીએ. આ એક કરનું પ્લાનિંગ છે. અને જો એમાંથી આવક જે વધારે આપણી આવક છે, દાખલા તરીકે આપણી આવક 10 લાખ આવક કુલ આવક હોય તો એમાંથી આપણને સ્ટાન્ડર્ડ ડિડક્શન સરકાર દ્વારા 50,000 આપવામાં આવ્યું છે તો એ 50,000 બાદ કરો તો 9,50,000 થાય. અને એમાં પણ વધુમાં વધુ રોકાણ 1.5 લાખ સુધી આપણે સરકારે જે નિર્દિષ્ટ કરેલા રોકાણો છે એમાં રોકાણ કરો તો 1.5 લાખની પણ આવક આપણે રોકાણ કરવાથી ઘટાડી શકીએ. તો એવા રોકાણ એને આપણે પ્લાનિંગ કહીએ. દાખલા તરીકે મારી આવક 10 લાખ છે તો એમાંથી 50,000 એ સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 અને એમાંથી 9,50,000 વધ્યા એમાંથી 1.5 લાખ સુધી કલમ 80C હેઠળના રોકાણ છે 1.5 લાખ એટલે કેટલા વધ્યા 8 લાખ. હવે આપણે કાયદેસર 8 લાખની આવક ઉપર આવકવેરાના જે સ્લેબ છે એ સ્લેબ પ્રમાણે આપણે ટેક્સ ભરવાનો પડે. દાખલા તરીકે 2.5 લાખ સુધી આપણે દે 2.5 થી 5 વચ્ચે 5% અને 5 લાખ થી અહીંયા 8 લાખ છે એના 20% એટલે કે 3 લાખના 20% આપણે ટેક્સ ભરીએ છીએ. એટલે અહીંયા કર આયોજન શું છે? ટેક્સ ભરવા માટેનું પ્લાનિંગ એને આપણે આયોજન કહીએ. એક સાથે આપણે આમાંથી બચવા માટે જે અલગ અલગ રોકાણો કરીએ છીએ એને એક પ્રકારનું પ્લાનિંગ કહીએ છીએ કે ટેક્સનું ભારણ ઓછું કરવા માટે કલમ 80C હેઠળમાં રોકાણ કરી શકો છો, કલમ 80D હેઠળ રોકાણ કરી શકો છો. અલગ અલગ સરકારે જે નિર્દિષ્ટ કરેલી જે કલમો છે એ કલમોમાં રોકાણ કરીને આપણું ટેક્સનું ભારણ ઘટાડી શકીએ જેને આપણે કર આયોજન કહીએ. પણ જો આવક ન બતાવવામાં આવે અને પછી એ આવક આપણે ઓછી બતાવીને જ્યારે ટેક્સની ચોરી કરતા હોઈએ એને આપણે કાયદાની મર્યાદામાં કર ચોરી કહીએ છીએ. એ જ રીતે કર વર્ઝન આપણે જોઈએ તો ઘણીવાર સરકાર દ્વારા
આ કર વર્ઝન પણ કાયદાની મર્યાદામાં છે. આપણે આમાં ટેક્સની ચોરી નથી કરતા, પણ ઘણી વખત આપણી મિલકત છે એ આપણી મિલકત આપણા પત્નીના નામે કરી દઈએ અથવા પત્નીની મિલકત આપણા નામે કરી દઈએ, તો એ કર વર્ઝન છે. કરના ભારમાંથી બચવા માટે આપણે એ મિલકતોની ટ્રાન્સફર કરતા હોઈએ છીએ અને એકબીજાને મિલકત ભેટ સ્વરૂપમાં આપણે આપતા હોઈએ છીએ, જેનાથી આપણે ટેક્સમાં એ ઘટાડો કરી શકીએ, એટલે કે કાયદાની મર્યાદામાં છે. પ્લાનિંગ માટે આપણને અલગ અલગ કલમો આપી છે, એ પ્રમાણે આપણે ટેક્સમાં ઘટાડો કરીએ. એ જ રીતે કર વર્ઝન કે આપણી જે મિલકતો છે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ભેટ સ્વરૂપે આપીને આપણે એમાંથી ટેક્સ બચાવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ, એવા વર્ઝનને આપણે કર વર્ઝન કહીએ છીએ, જેને આપણે કાયદાની મર્યાદામાં કર વર્ઝન બતાવ્યું છે. જ્યારે કર ચોરી એટલે કે આપણે આવક ન બતાવી, જે કાયદા બહારનું છે, પણ જ્યારે આપણે પકડાઈએ ત્યારે એનો ટેક્સ 30% લેખે ચૂકવવાનો થાય છે. બીજો થિયરી સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો એક પ્રશ્ન તમારે કર ભારણ ઘટાડવાના વિકલ્પો જો. બીજો થિયરી સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો કરવેરા આયોજનના હેતુ. સેકન્ડ પ્રશ્ન આપણે તૈયાર કરીશું. કરવેરા આયોજનના હેતુ. શા માટે પ્લાનિંગ કરવું પડે ટેક્સનું? તો ટેક્સનું પ્લાનિંગ એક તો કર ભારણમાં ઘટાડો. દાખલા તરીકે 10 લાખ આવક હોય તો સીધી જ આપણે એનો ટેક્સ કેટલો આવે તો આપણે જો મારી આવક 10,50,000 છે અને હું કોઈ પ્લાનિંગ નથી કરતો તો સીધું એક તો સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ થાય છે 50,000. એટલે આ 10 લાખની આપણી આવક છે. બરાબર છે? તો હવે 10 લાખની આવક હોય તો 2,50,000 સુધી આપણે કોઈ ટેક્સ ભરવાનો નથી, પણ 2,50,000 થી માંડીને 5 લાખ સુધી 5% લેખે 12,500 થાય અને 5 લાખ થી માંડીને 10 લાખ સુધી 20% લેખે 1 લાખ થાય. 1 લાખ 10 લાખની આવક છે એટલે આપણે 1,12,500 આપણે ટેક્સ ભરવાનો થાય અને એના ઉપર 4% સરચાર્જ. આપણે આ બધા આવકવેરાના સ્લેબ આપણે જોઈએ છે નેક્સ્ટ લેક્ચરમાં. 4% સરચાર્જ તો 1,12,500 ના 4% અહીંયા ઉમેરી તો એટલો ટેક્સ આપણે ભરવો પડે. પણ જો પ્લાનિંગ કર્યું હોય, કલમ 80C હેઠળ રોકાણ કર્યું હોય તો આપણી આવક ઘટી જાય. કેટલી થાય? આપણી આવક 10 લાખમાંથી 1.5 લાખ બાદ કરો તો 8,50,000 થાય. 10 લાખમાંથી આ 10 લાખ આવક છે એમાંથી 1.5 લાખ બાદ કરો તો 8,50,000 થાય. એ જ રીતે કલમ 80C હેઠળનું રોકાણ, એ જ રીતે કલમ 80B હેઠળનું રોકાણ, એ જ રીતે દાન કરેલું હોય કલમ 80G હેઠળનું રોકાણ બાદ કરતા કર જોગવાઈ એટલે કે આ પ્લાનિંગ કરતા આપણે છેલ્લી જે આવક વધે છે અહીંયા લાવ સમજો કે 8,50,000 વધી છે તો આપણે 5 થી 10 વચ્ચે 20% છે એટલે 5 થી 10 વચ્ચે કેટલા વધ્યા? 3.5 લાખના 20% કેટલા થાય? 12,500 પ્લસ 3.5 લાખના 20% 70,000 એટલે 82,500 અને એમાં 4% સરચાર્જ. તો આપણે ટેક્સમાં ઘટાડો કેવી રીતે કરી શકીએ? તો આપણે કર ભારણમાં ઘટાડો આ રોકાણો કરીને, કરનું પ્લાનિંગ કરીને ઘટાડો કરી શકીએ. એટલે પહેલો હેતુ છે કર ભારણમાં ઘટાડો. પહેલો હેતુ. તો સેકન્ડ હેતુ છે દાવાઓમાં ઘટાડો. દાવાઓમાં ઘટાડો. દાખલા તરીકે આપણે કર ચોરી કરતા હોઈએ, આપણી આવક રોકડમાં લાખોમાં હોય અને અચાનક કોઈ ઇન્કમ ટેક્સ દ્વારા એની તપાસ થાય ત્યારે એ આવક આપણે બતાવી ન હોય ત્યારે આપણા ઉપર કેસ થાય. એટલે એક દાવો બને, એક આપણા ઉપર કેસ બને. તો એવા કેસ પાછળથી આપણે લડવાના થાય એના કરતાં આપણે પ્લાનિંગ પહેલાથી કરતા હોઈએ અને એને આવક ઇન્કમ ટેક્સમાં બતાવતા હોઈએ
ઘટાડો થાય. એટલે સેકન્ડ છે દાવાઓમાં ઘટાડો. સેકન્ડ છે ઉત્પાદકીય રોકાણ અથવા નફાકારક રોકાણ. નફાકારક અથવા ઉત્પાદકીય રોકાણ. દાખલા તરીકે કલમ 80C હેઠળ રોકાણ આપણે કરો, LIC માં રોકાણ કરો, તે કલમ 80C હેઠળ 1.5 લાખ સુધી આપણને મજલે મળે છે. તો એ અત્યારે રોકાણ છે, પણ જ્યારે આપણે એ કલમ 80C હેઠળનું LIC નું રોકાણ 20 વર્ષની મર્યાદા અને 20 વર્ષ પછી આપણને એ રકમ વ્યાજ સાથે LIC કંપની આપે. જો આપણે હયાત ના હોઈએ તો આપણા વારસદારને પણ આપણી એ રકમ પરત મળે છે. એટલા માટે એ રોકાણ કરવાથી આપણી ઉત્પાદકતા વધે છે, આપણી આવક વધે છે. એટલા માટે નફાકારક રોકાણ છે. આ બધા રોકાણો નફાકારક છે. કલમ 80D હેઠળ તમે મેડિક્લેમ લીધો હોય અને અચાનક આપણે એક્સિડન્ટ થઈ જાય તે વખતે લાખોનો ખર્ચ જો આપણે એક્સિડન્ટ આપણી સારવાર પાછળ થતો હોય તો એવા સંજોગોમાં પૈસા લાવવા ક્યાંથી? એ રોકાણ કર્યું હોય તો આપણે એ બધું જ વીમા કંપની એ ખર્ચ ચૂકવતી હોય છે. એટલા માટે આવા રોકાણ કરવાથી એક તો ફાયદો છે, એક તો કરનું ભારણ ઘટાડી શકીએ, સાથે સાથે ભવિષ્યનું એક નફાકારકતા ઊભી કરી શકીએ છીએ, ઉત્પાદકતા ઊભી કરી શકીએ છીએ. એટલે કે નફાકારક રોકાણ અર્થવ્યવસ્થાની સદ્ધરતામાં વધારો. અર્થવ્યવસ્થાની સદ્ધરતામાં વધારો. જો દરેક વ્યક્તિ કર ચોરી ન કરતો હોય, નાનામાં નાની વસ્તુ ખરીદે એનો વેટ ચૂકવવામાં આવતો હોય, GST ચૂકવવામાં આવતી હોય, દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતો હોય અને આવક બતાવતો હોય તો સરકારની આવક, સરકારની તિજોરીઓ ભરાઈ જાય. પણ લોકો એ તિજોરી ભરાવા નથી દેતા. કેમ કે બધી જ આવક એ આવક બતાવતા નથી. એ આવકમાંથી રોકડમાં જે આવક કમાતા હોય એ ચોપડે ન બતાવે, બેંકમાં જેટલી આવક છે એ આવકને બતાવે. એના કારણે પણ આપણી અર્થવ્યવસ્થા એ જે ખરેખર લોકોને જે લાભ મળવો જોઈએ, સરકારની વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ, સાધન સુવિધાનો લાભ મળવો જોઈએ, પાયાની સુવિધાનો લાભ મળવો જોઈએ, એ નથી મેળવી શકતા. કારણ કે બધા જ લોકો એ પોતાની આવક દર્શાવતા નથી. અને આર્થિક સ્થિરતા, સરકારની આર્થિક સ્થિરતા સ્થિર રાખવી હોય તો દરેકે ટેક્સ ભરવું જરૂરી છે. કે હંમેશા ગમે તેવો ભૂકંપ પણ આવે, ગમે તેવું નુકસાન થાય, એવા સંજોગોની અંદર આપણે સરકાર દ્વારા બધી જ સુવિધાઓ પૂરી પાડી શકાય. ક્યારે? જ્યારે બધા જ ટેક્સનું રોકાણ એટલે કે ટેક્સ ભરતા હોય ત્યારે. તો પ્રશ્ન પૂછાય કે કરવેરા આયોજનના હેતુઓ સમજાવો. તો કરવેરા આયોજનના હેતુઓ પણ આપણે જોઈ શકીએ છીએ. ભારતની અંદર સૌપ્રથમ 1860ની અંદર 1860માં આ ટેક્સની શરૂઆત કરવામાં, ટેક્સ અસ્તિત્વમાં આવ્યો હતો અને બિન અસરકારક સાબિત થયો. એટલે 1865માં તે રદ થયો અને ત્યાર પછી ફરી પાછું 1886માં આ કાયદો ફરીથી અસ્તિત્વમાં આવેલ છે. અને અત્યારે એમાં ઘણા બધા ફેરફારો દર વર્ષે થતા જાય છે. એ પ્રમાણે ટેક્સ વસૂલ થતા હોય છે. હવે આવકવેરાના સ્લેબ છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. અહીંયા આપણે બે પ્રશ્નો જોયા છે. એ બે પ્રશ્નો તમારે થિયરી સ્વરૂપે તૈયાર કરવાના છે. આવકવેરાના સ્લેબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. દરેકે ટેક્સેશનની અંદર જેટલા પણ વિડીયો મૂકવામાં આવે એ બધા જ વિડીયો જોવા અને એક નોટબુક બનાવી, એક ચોપડો બનાવીને એની અંદર લખવાનું પણ રાખશો, જેથી આપણને ગમે ત્યારે એ ચોપડો જુઓ એટલે આપણે આ સબ્જેક્ટની અંદર જેટલા પણ દાખલા પૂછાય છે, જેટલી પણ થિયરી પૂછાય છે એ આપણે ભણ્યા હોય, લખેલું હોય તો આપણે બીજી વાર જોવાની જરૂર નહીં પડે. અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવકવેરાના સ્લેબ પણ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.